વીરપુર ભરોડી ગામ પટેલ મહિલાઓએ અનુસૂચિત જાતિ મહિલાઓને ગરબા રમવા રોકવા બાબતે વિવાદ સર્જાયો. અનુસૂચિત જાતિની મહિલાઓ ભરોડી ગામે ગરબા રમવા જતા ગરબા ન રમવા દેતા વિવાદ લોમાબેન પટેલ અને વૃષ્ટિબેન પટેલ, રોશનીબેન પટેલ, મીનાબેન પટેલ દ્વારા અનુસૂચિત જાતિની મહિલાઓને ગરબા રમતા રોકતા રોકી જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કરવા તેમજ અહીં ગરબા રમવા આવશો તો જીવતા નહીં જવા દેવાની ધમકી પણ આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. નવરાત્રિની અંદર ત્રીજા નોરતામાં જૂના માજી સરપંચ વિનોદભાઈના ઘેરથી મણીબેન વિનોદભાઈ એ નવરાત્રિમાં ગયા તો પેલા લોકો પટેલ સમાજના લોકો એ નીકળી ગયા. પછી એના બીજા દિવસે નીલમબેન ને મણીબેન ગયા તો બી નીકળી ગયા. પછી કાલે અમે લોકો ગયા જ નહીં, આજે ગરબા રમવા ગયા તે લોકો નીકળી ગયા. પછી મેં પ્રવીણ કાકાને કહેવા ગઈ કે પ્રવીણ કાકા ક્યારનું આવું રાખ્યું છે તમે, એમ કે નવરાત્રિમાં અમારે રમવાનો હક નથી એમ. તો કે શું થયું બેટા? મેં કીધું 4 દિવસથી આવું થાય તો તમે દેખતા નથી એમ. તો તમે જાતિવાદનું ક્યારથી રાખ્યું છે? વોટ લેવા આવો ત્યારે જાતિવાદ નથી એમ. તો પછી એ લોકોએ છે ને મેં ડીજે સાઉન્ડ બંધ કરાવી દીધું. પછી હું વિડીયો ઉતારતી હતી તો અશોકભાઈ મથુરભાઈની છોકરી વૃષ્ટિબેન એને મોબાઈલ ખેંચાટી લીધો અને અમને બંનેને વાડ ખેંચાઈને મારવા આવતા હતા એ લોકો. પછી મેં 181 પર હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો. પછી એ લોકોએ એમ કીધું કે અમારી ટેકનિકલ ઇસ્યુ છે તો અમે 112નો કોન્ટેક્ટ કરીએ. 112 ઓર્ડર તઈ આવ્યા. પછી અમે એ લોકોને વાત કરી તઈ તો એ લોકો એમ કે તમે લોકો તમારી રીતે તમારો ગામનો પ્રોબ્લેમ છે તો તમે જાતે સોલ્વ કરી દો કાં તો ચાલીને જાઓ. તો પછી અમે લોકો બીજા એક ભાઈને 500 રૂપિયા આપીને અમે અહીં સ્પેશિયલ ગાડી કરીને આવ્યા કમ્પ્લેન લખાવવા માટે. તો એટ્રોસિટી એક્ટનો ગુનો લાગુ પડવો જ જોઈએ એ લોકો માટે, જાતિવાદનું છે. શારદાબેન એવું કે ગળામાં ચંપલ લટકાઈને વરઘોડો કાઢવાનો છે. પહેલાના જમાનામાં કરતા હતા ને એવી રીતે બિહેવિયર કરવાનું છે. અને પેલો વર્ષાબેન ખરો ને એમની સાસુ શારદાબેન એ લોકો એમ કે તમે તો એસસી છો એટલે તમારે અમારાથી દૂર જ રહેવાનું અને આ વર્ષોથી ચાલ્યું આવ્યું આવું જ ચાલશે, તમારે જે ચાલે એ કરી લેવાનું એવું કહેતા હતા. શું નામ તમારું? નીલમબેન પંકજભાઈ બેન તમારું નામ? જસીબેન ભરોડી. જસીબેન